આજે આપણે ધોરણ 10 વિષય ગણિત ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી એમાં સ્વાધ્યાય 5.2 એનો દાખલા નંબર 3 અગાઉ આપણે પહેલો બીજો અને ત્રીજો ગણ્યો હતો. આજે આપણે ચોથો અને પાંચમો ગણશું. શું છે તો નીચેની સમાંતર શ્રેણીમાં ખાલી ખાનાના પદ શોધો. આ સમાંતર શ્રેણી જ છે પણ વચ્ચેના જે ખાના છે એમાં કયો આંકડો આવે એ આપણે શોધીને લખવાનો છે. તો આપણે ખ્યાલ છે એ મુજબ જ આ જે છે એ કયું સ્ટેપ થાય તો કે a બરાબર -4. આ છે કયું પદ થાય બીજું પદ એટલે કે a પ્લસ ડી. આ થાય ત્રીજું એટલે કે a પ્લસ 2d. આ થાય ચોથું પદ એટલે કે a પ્લસ 3d. જો a પ્લસ ડી, a પ્લસ 2d, a પ્લસ 3d. અને આ કયું થાય a પ્લસ 4d. અને આ થાય a પ્લસ 5d. a પ્લસ ડી, a પ્લસ 2d, a પ્લસ 3d, a પ્લસ 4d અને a પ્લસ 5d. હવે ખ્યાલ છે એ પ્રમાણે કે આપણે સ્ટાર્ટિંગ તો ક્યાંથી થાય તો કે જે આપણને મૂલ્ય આપ્યું આંકડો આપ્યો ત્યાંથી. હવે કયો આંકડો આપ્યો તો કે a બરાબર -4. તો ત્યાંથી જ દાખલો સ્ટાર્ટ થશે. a બરાબર -4. ચાલો એક તો વસ્તુ આપેલી છે. ચાલો પછી બીજી વસ્તુ કઈ આપેલી છે તો કે a પ્લસ 5d બરાબર 6. a પ્લસ 5d બરાબર 6. હવે અહીંયા a બરાબર મૂકો, a બરાબર -4. એની જગ્યાએ શું મૂકો? -4 મૂકો. કેમ કે આપણને આપેલું છે એની જગ્યાએ -4. હવે વત્તા 5d બરાબર 6. કોને કરતા બનાવો તો કે 5d બરાબર 6. -4 આ બાજુ આવતો તો કે +4. હવે અહીં એક વસ્તુ લખવી પડે જ્યાં a બરાબર કેટલા મૂક્યા -4. ખાલી ક્લિયર થાય કે a છે ત્યાં શું મૂક્યું -4 મૂક્યું. 5d કરતા બનાવો -4 કેવા થઈ ગયા +4. તેથી 5d બરાબર 6 માં 4 ઉમેરો તો 10. હવે કોને કરતા બનાવો? d ને કરતા બનાવો અહીં કોણ છે 10. આ 5 ક્યાં જાય છેદમાં. તેથી d બરાબર 5 2 10. શું મળ્યું મને? d ની વેલ્યુ મળી. હવે a અને d મળી જાય ને પછી ગમે એ સ્ટેપ આપણે મેળવવું હોય આપણને મળી જાય. તો જો a બરાબર -4 છે ને d બરાબર 2 છે એના ઉપરથી. હવે જો બીજું પદ, આ પહેલું પદ, આ બીજું પદ એટલે a2 એટલે a પ્લસ d. કયું છે a પ્લસ d? ચાલો મૂકીએ. a એટલે -4 વત્તા d એટલે તો કે 2. હવે આનું સાદુરૂપ આપો તો a2 બરાબર ઓછે વત્તે ઓછા એટલે બાદબાકી. 4 માંથી 2 જાય તો 2. મોટા 4 છે એની નિશાની માઇનસ તો માઇનસ. a2 કેટલા મળ્યા -2. ચાલો આ શું મળ્યું મને? -2. એક વસ્તુ આપણે મેળવતા જાય. ત્રીજું પદ છે. હવે ત્રીજું પદ છે એ કયું છે તો કે a પ્લસ 2d છે. a પ્લસ 2d. a એટલે છે -4 વત્તા 2 d એટલે છે 4. જો સોરી d છે 2, d મૂકો 2 બોલાઈ ગયું 4. d છે 2 તો -4 વત્તે વત્તા ને 2 2 4. તો જો -4 વત્તા 4 શું થઈ જાય? 0. એટલે a3 બરાબર 0. ચાલો ત્રીજું પદ પણ મને મળી ગયું. કેટલું તો કે 0. જો એક બોક્સ જે છે એ ભરાતા જાય. હવે આવે ચોથું પદ a4 બરાબર a પ્લસ 3d. a પ્લસ 3d મેળવવાનું છે ને એ આપણું પહેલું બીજું ત્રીજું ચોથું પદ છે. એટલે a એટલે કેટલા તો કે -4 વત્તા 3. d એટલે કેટલા છે તો કે 2. કાર્યા 2. હવે -4 3 2 6 વત્તે વત્તા. હવે આ બે નું સાદુરૂપ આપો તો શું થાય ચોથું પદ આપણું તો કે ચોથું પદ ઓછે વત્તે ઓછા એટલે બાદબાકી. 6 માંથી 4 જાય તો 2. મોટા 6 એની નિશાની વત્તા એટલે ચોથું પદ શું મળશે આપણને? 2. ક્લિયર? હવે પાંચમું પદ a5 બરાબર a પ્લસ 4d. જો પહેલું બીજું ત્રીજું ચોથું પાંચમું પદ છે a પ્લસ 4d. a એટલે -4 વત્તાના વત્તા આ 4 છે. d એટલે 2. આપણે a અને d જે છે એ જ મૂકવાનું છે, બીજું કઈ નથી કરવાનું. બરાબર -4 4 2 8 અને વત્તે વત્તા. હવે આ બે નું સાદુરૂપ આપો ઓછે વત્તે ઓછા એટલે બાદબાકી. 8 માંથી 4 જાય તો 4 અને 8 માંથી 8 મોટા એની નિશાની વત્તા તો અહીંયા
વત્તા એટલે કે પાંચમું પદ કેટલું મળ્યું આપણને 4 એટલા બધાય બોક્સ જે છે એ આપણે ભરી દીધા આંકડાથી અને સમાંતર શ્રેણી આપણે પૂરી કરી લીધી. તો ચોથો દાખલો આપણે કર્યો. હવે આપણે કરીએ પાંચમો દાખલો. તો હવે જો પાંચમો દાખલો જે છે એની રકમ આને કહેવાય એ એટલે કે પેલું પદ, આને કહેવાય a પ્લસ ડી. જે 38 આપ્યા છે આ જે છે a પ્લસ 2d, આ જે છે a પ્લસ 3d, આ જે છે a પ્લસ 4d અને આ છે a પ્લસ 5d. ફરીથી પેલું પદ એ નથી આપ્યું, a પ્લસ ડી આપ્યા નથી આપ્યું, નથી આપ્યું, નથી આપ્યું ને a પ્લસ 5d માઇનસ 22. નિયમ પ્રમાણે જે આપેલું છે ત્યાંથી જ આપણે દાખલાની શરૂઆત કરવી પડે. તો અહીં આપ્યું કોણ? a પ્લસ ડી આપ્યો જો. તેથી a પ્લસ ડી બરાબર કેટલા છે? 38. સમીકરણ નંબર આપી દો 1. અને બીજું શું આપ્યું? તો કે a પ્લસ 5d, a પ્લસ 5d બરાબર કેટલો છે? તો કે માઇનસ 22. સમીકરણ નંબર 2. હવે આપણે ખબર છે એ પ્રમાણે આમાં સહેલું શું પડશે? તો કે a નો લોપ. બીજું સમીકરણ મોટું છે, પહેલું સમીકરણ નાનું છે. એ પ્રમાણે જોવા જાય તો આમ 5d અને d માં જોવા જાય તો અહીં સમીકરણ નંબર 2 માંથી સમીકરણ નંબર 1 ને બાદ કરીને a નો લોપ લેતા, આપણા જે છે ને લોપની રીત વાપરી કહેવાય. a નો લોપ લેતા ફરીથી લખીએ બીજું સમીકરણ કેવું છે? a પ્લસ 5d બરાબર કેટલા છે? માઇનસ 22. અને પેલું સમીકરણ કેવું છે? a પ્લસ ડી બરાબર 38. ચાલો બાદબાકી કરવાનું થાય એટલે નિશાની ચેન્જ કરવી પડે. વત્તાના ઓછા, વત્તાના ઓછા, વત્તાના ઓછા. હવે શું કરવાનું? પ્લસ a માઇનસ a ગયા. હવે +5 અને -1 એટલે કેટલા આવશે? 4d. કેમ કે વત્તે ઓછે ઓછા, કેમ કે હવે પ્લસ ડી ને માઇનસ ડી છે. 5 માંથી 1 જાય તો 4, કેમ કે વત્તે ઓછે ઓછા, ઓછા એટલે બાદબાકી. 5 માંથી 1 જાય તો 4. મોટા 5 એની નિશાની વત્તા, તો અહીં વત્તા. હવે જો -22 ને -38, કેમ કે હવે +38 ને કેવા છે? -38. તો ઓછે ઓછે વત્તા, વત્તા એટલે સરવાળો. તો જો 2 માં 8 ઉમેરો તો 10, 10 નું શૂન્ય વધી પડી 1, 2 ને 1 3, 3 ને 3 6, કેવા થશે? 60. પણ નિશાની કોની? 22 અને 38 માં 38 મોટા છે, તો હવે એની નિશાની માઇનસ છે. જો -60. કેમ કે 38 છે એની નિશાની હવે માઇનસ આવશે એટલે -60. ચાલો હવે કોને કરતા બનાવીએ? તો કે ડી ને. તો ડી ને કરતા બનાવો તો -60. આ 4 ક્યાં જશે? છેદમાં. તેથી ડી બરાબર 15 4 60 પણ માઇનસ 15 4 60 થાય ને, અને સાથે માઇનસ. હવે ડી ની કિંમત તમારે કેમાં લેવાય? સમીકરણ નંબર 1 નાનું છે ને એમાં. હવે સમીકરણ નંબર 1 માં ડી ની કિંમત લેતા સમીકરણ નંબર 1 લખો. a પ્લસ ડી બરાબર 38. જો સમીકરણ નંબર 1 કેવું છે? a પ્લસ ડી બરાબર 38. હવે એમાં ડી બરાબર -15 મૂકો. એ એમને વત્તા એમને ડી એટલે -15 બરાબર 38. ખાલી શું કર્યું? ડી ની જગ્યાએ -15 મૂક્યા, બીજું કઈ નથી. તેથી એ વત્તે ઓછે ઓછા 15 બરાબર 38. કોને કરતા બનાવવાના? તો કે એ ને. તો -15 આ બાજુ જાય, 38 તો હતા, -15 આ બાજુ જાય તો +15. તેથી એ બરાબર જો 38 માં આપણે 15 ઉમેરીએ તો 30 ને 10 40, 40 ને 8 48, 48 માં તમારે 5 ઉમેરવા હોય તો કેટલા થાય? 53. ક્લિયર? એટલે એ બરાબર શું મળ્યા? 53. ચાલો હવે આપણે જે બોક્સ જે છે, કેમ કે ડી અને એ મળી ગયા એટલે કોઈ પણ પદ આપણને મળશે. તો એ પેલું પદ a1 બરાબર શું છે? a. એટલે કે a1 બરાબર a એટલે કેટલો મળ્યો? 53. એટલે પેલું સ્ટેપ તો મળી જ ગયું આપણને. એની જગ્યાએ 53 મૂક્યા તો અહીં શું આવશે? 53. ને જો ઘટતી છે, ઘટતી.
53 38 આગળ જતા -22 થાય છે એટલે ઘટતી શ્રેણી છે એટલે લાગે કે સાચું છે એમ અને સાચું જ છે. ચાલો હવે a + 2d ત્રીજું પદ તેથી a3 બરાબર a + 2d a એટલે તો કે 53 વત્તા 2 d એટલે તો કે -15. ચાલો 53 વત્તે ઓછા અને 15 2 30 જો આ બે ગુણાકારમાં છે એટલે ગુણાકાર કરી અને નિશાની જોઈ લેવાની. હવે 53 માંથી 30 જાય તો ત્રીજું પદ કેટલું મળશે 23. ક્લિયર? એટલે 38 પછી આવશે અહીંયા 23. હવે આપણે ચોથું પદ મેળવવાનું છે તો ચોથું પદ a4 બરાબર a + 3d તો a કેટલો છે 53 વત્તા 3 a કેટલો છે 53 વત્તા 3 d કેટલો છે -15 3 ના ગુણાકારમાં -15 53 એમને વત્તે ઓછા અને 15 તેરી 45 તેથી ચોથું પદ જે છે 53 માંથી 45 જાય તો કેટલા આવશે તો કે 8 એટલે ચોથું પદ જે છે અહીંયા કેટલું આવશે 8. હવે પાંચમું પદ છેલ્લું બોક્સ આપણે ગોતી લઈએ a5 બરાબર a + 4d a એટલે 53 વત્તા 4 d એટલે -15 એટલે 53 વત્તે ઓછા અને 15 4 60. હવે શું થાય જો વત્તે ઓછા એટલે કે બાદબાકી 60 માંથી 53 જાય તો 7 60 માંથી 53 જાય તો 7 બે માંથી મોટા 60 એની નિશાની માઇનસ તો અહીંયા માઇનસ a5 બરાબર કેટલા -7 એટલે અહીં કેટલા આવશે -7. તો આમ આપણે જે બોક્સ જે ખાલી હતા એ બોક્સ આપણે ભરી દીધા. તો આજના વિડીયોમાં આપણે દાખલા નંબર 3 જે છે એનો ચોથો અને પાંચમો આપણે કર્યો. તો આજનો વિડીયો આપણે અહીં સુધી રાખશું.